નમસ્કાર પશુપાલક મિત્રો. કામધેનુ યુનિવર્સિટી આયોજિત ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે શિયાળાની ઋતુ ચાલી રહી છે અને ઠંડી પણ સારી પડે છે. તો ઘણી વખત આપણા પશુઓમાં વધારે ઠંડીના લીધે એના ઉત્પાદન ઓછું થવાના પ્રશ્ન કે પછી ઘણી વખત પશુઓમાં બીમારી આવવાના પ્રશ્ન પણ જોવા મળતા હોય છે. તો પશુપાલકોને જો પશુ બીમાર થાય તો પશુના સારવાર પાછળ પણ ખર્ચ કરવો પડે ને એને આર્થિક નુકસાની તરફ લઈ જતા હોય છે. તો શિયાળાની ઋતુમાં આપણે પશુઓના ખોરાકમાં, વ્યવસ્થાપનમાં કે પછી પશુઓની દેખરેખમાં આપણે એવી શું તકેદારી રાખવી જોઈએ કે જેથી આપણે પશુઓમાં આવતા રોગો અટકાવી શકીએ અને એનું દૂધ ઉત્પાદન છે એ જાળવી રાખી શકીએ. એ વિષય પર આજે આપણે ચર્ચા કરવાના છીએ. અને આ વિષય પર માર્ગદર્શન આપવા માટે આજે આપણે આમંત્રિત કર્યા છે ડૉક્ટર અવિનાશ કે બિલવાલ સાહેબને. ડૉક્ટર બિલવાલ વેટરનરી કોલેજ જુનાગઢ ખાતે મદદનીશ પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવે છે અને તેઓ પશુ તબીબી એ વિષયના નિષ્ણાંત છે. તો આપણે ડૉક્ટર બિલવાલ સાહેબને વિનંતી કરીએ કે આપણા પશુપાલકોને શિયાળાની ઋતુમાં પશુઓની દેખરેખ અને માવજત આ વિષય પર માર્ગદર્શન આપે. ડૉક્ટર અવિનાશ બિલવાલ, પ્લીઝ. થેન્ક યુ મેડમ. સૌને નમસ્કાર. મારી વાત કરું તો હું ડૉક્ટર અવિનાશ બિલવાલ, મદદનીશ પ્રાધ્યાપક તરીકે કામધેનુ યુનિવર્સિટીની અંતર્ગત જુનાગઢ વેટનરી કોલેજમાં મદદનીશ પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવું છું. તો આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ શિયાળાની ઋતુમાં પશુઓની દેખરેખ અને માવજત. તો આપણે સૌ જાણીએ જ છીએ કે જે શિયાળની ઋતુ છે, ઠંડકની ઋતુ છે, જેમ આપણે મનુષ્યમાં ઠંડીને હિસાબે જે બીમારી થતી હોય છે, રોગો જોવા મળતા હોય છે, સુસ્તી જોવા મળતી હોય છે, તેવી જ રીતે પશુઓમાં પણ આ વસ્તુ એની અસર કરતી હોય છે. ખાસ કરીને જે ઠંડકનું વાતાવરણ હોય અને જો પશુઓને દેખરેખ પૂરતી માત્રામાં કે વ્યવસ્થિત કાળજી ના રાખવામાં આવે તો આવા કિસ્સામાં પશુઓમાં બીમારી જોવા મળી શકે મુખ્યત્વે. અને જો પશુ બીમાર પડશે તો એને હિસાબે ઘણા બધા આર્થિક નુકસાન પણ પશુપાલકને થતા હોય છે. ના કે ખાલી એના દૂધ ઉત્પાદનમાં પણ ઘટાડો જોવા મળી શકે, એની રોગપ્રતિકારક શક્તિ પણ ઘટી શકે છે. અને આવના કદાચ જો દૂધાળા પશુ હોય તો દૂધ ઘટવાની સાથે સાથે જે નવજાત બચ્ચુને પોષણ આપવાનું હોય છે એમાં પણ એને નુકસાન થઈ શકે છે. તો આ વિષય પર આપણે વિસ્તૃત ચર્ચા કરવા જઈ રહ્યા છે. તો આપણે જાણીએ છીએ કે જે શિયાળાની ઋતુ છે, સ્લાઇડ ચેન્જ થાય છે? હા, નથી થતી. ફ્રીઝ થઈ ગયું. હવે થાય છે? હા. ઓકે, દેખાય છે સ્લાઇડ? હા, દેખાય છે. ઓકે. તો આ વિષય પર આપણે વિસ્તૃત ચર્ચા કરવા જઈ રહ્યા છે. તો આપણે સૌ જાણીએ છીએ કે શિયાળાની જે ઋતુ છે એમાં મહદઅંશે તાપમાનમાં બહુ ઘટાડો જોવા મળતો હોય છે. તેની સાથે સાથે ઠંડો પવનનો પણ એટલો અહેસાસ થતો હોય છે, ધુમ્મસ જોવા મળતું હોય છે. અને આ જે તાપમાનમાં મહદઅંશે ઘટાડો જોવા મળતો હોય છે, તો આવા કિસ્સામાં પશુઓની જે પરિસ્થિતિ છે એમાં ધરખમ ઘટાડો જોવા મળી શકે. એમાં જો વાત કરીએ, જો આપણે એનું પૂરતું ધ્યાન ન રાખી શકીએ તો આવા કિસ્સામાં બીમારી તો જોવા મળી શકે, દૂધ ઉત્પાદન પણ ઘટી શકે. અને સાથે સાથે જે આવનારી પેઢી છે કે જે નવજાત બચ્ચાને આપણે એવું કહેતા હોઈએ છીએ કે જે ભવિષ્યનું પશુધન છે, તો એના પણ એટલી જ અસર થતી હોય છે. તદુપરાંત એના પ્રજનન ક્ષમતા અને દૂધ ઉત્પાદન ક્ષમતામાં પણ એટલો જ ઘટાડો જોવા મળી શકે. એટલે ટૂંકમાં કહીએ તો શિયાળાની જે ઋતુ છે એ કિસ્સામાં જો આપણે પૂરતું ધ્યાન ન રાખી શકીએ તો આ કિસ્સામાં ઘણા બધા કારણો જે છે જે એમાં ભાગ ભજવી શકે અને આપણે આર્થિક રીતે પશુપાલકને નુકસાન પહોંચાડી શકીએ. તો આપણે જે શરૂઆતની વાત કરીએ તો જે કે શિયાળાની જે ઋતુ છે એ પશુઓ માટે શા માટે સંવેદનશીલ હોય છે? તો જે કે આ ઠંડી કે જે વાતાવરણમાં ફેરફાર થઈ રહ્યો છે એની સીધી અસર પશુઓના શરીર પર પડે છે. અને એમાં મુખ્યત્વે સ્ટ્રેસ એટલે કે જેને આપણે તાણ કહેતા હોઈએ છીએ એ જોવા મળતો હોય છે. જો કોઈ પણ પશુ તાણ અનુભવે, સ્ટ્રેસ અનુભવે તો આવા કિસ્સામાં એને રોગપ્રતિકારક શક્તિ તો ઘટવાની જ છે અને એને હિસાબે એને રોગો તો થવાના જ છે. પણ સાથે સાથે એની જે પાચન ક્ષમતા છે એમાં પણ ઘટાડો થઈ શકે છે.
તદુપરાંત એને જે બીજા રોગો થવાની શક્યતા છે એ પણ વધી શકે છે. તો આવા કિસ્સામાં એવા પગલાં આપણે લઈ શકીએ કે જેથી કરીને એને સ્ટ્રેસ એટલે કે તાણ ઓછી થાય, અને એ પગલાંઓની આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. પણ જેટલા પણ ફેક્ટર છે કે જે આમાં અસર કરી રહ્યા છે એની આપણે એક પછી એક ચર્ચા કરીશું. તદુપરાંત ઠંડીની ઋતુ છે, એની પાચન ક્ષમતામાં આપણે જાણીએ છીએ કે જે ચોમાસા પછીનો સમય છે એટલે લીલોચારો પુષ્કળ પ્રમાણમાં મળતો હોય છે. પણ એવા કિસ્સામાં જનરલી કેવું બનતું હોય છે કે જે પશુપાલક હોય છે એ પશુ આહારની જો આપણે વાત કરીએ તો જે લીલોચારો વધારે પ્રમાણમાં આપતા હોય છે કે ભાઈ પશુ હમણાં લીલોચારો મળી રહે છે તો પશુને આપણે લીલોચારો વધારો આપીએ તો દૂધની ક્ષમતા વધી શકે, પણ એવું નથી. સાથે સાથે સૂકોચારાની પણ એટલી જ જરૂર હોય છે. એટલે પ્રમાણસર સૂકોચારો અને લીલોચારો બે સમતુલન આહારમાં અને મિક્સ કરીને તમે આપી શકો છો કે જેથી એની પાચન ક્ષમતામાં સુધારો થાય અને પાચન સારું થઈ શકે. અને પાચન સારું થશે તો દૂધ ઉત્પાદન જરૂર વધશે. તેવી જ રીતે નવજાત બચ્ચા જે છે કે જેમાં ઠંડીની અસર બહુ જલ્દી જોવા મળતી હોય છે. કેમ કે જન્મ પછી તરત એમને શક્તિની, ઉર્જાની વધારે પડતી જરૂર હોય છે કે જેથી એ ઠંડી કે પછી શિયાળાની ઋતુમાં રક્ષણ મેળવી શકે. તો આવા કિસ્સામાં દૂધની સાથે સાથે આપણે એવા પ્રબંધ કરી શકીએ કે જેથી કરીને ઠંડી ના લાગે. જો આપણે પ્રબંધ કરી શકીએ તો અવશ્ય આપણે જે ઠંડીની અસર જોવા મળતી હોય છે એને આપણે ઓછી કરી શકીએ છીએ. તો આપણે વાત કરીએ તો કઈ રીતે પશુઓમાં ઠંડીથી પશુઓને બચાવી શકાય. તો આપ જાણો જ છો કે ભાઈ જે ઠંડીની ઋતુ છે એમાં શુષ્ક વાતાવરણ હોય છે. શુષ્ક વાતાવરણના હિસાબે જે હવાની અવર જવર હોય છે એની હિસાબે ઠંડી લાગતી હોય છે. તો આ જે મુદ્દા મેં જે અહીંયા તમને ડિસ્પ્લે પર કે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ સામાન્ય રીતે બધા પશુપાલક જાણતા જ હોય છે કે ભાઈ હવા જે અવર જવર હોય છે એ આપણે ઓછી કરી શકીએ. તેવી જ રીતે જે પથારી કે ગમાણ જે છે એ ત્યાં આપણે સૂકું ઘાસ કે ભૂસું પાથરી શકીએ. તો આવા કિસ્સામાં જે પશુને ઠંડી ના લાગે એ પણ આપણે જાણીએ છીએ. તેવી જ રીતે ખાસ આ ધ્યાન રાખવા જેવું છે કે બંધ જગ્યામાં રાખો. તો જનરલી જે રાતનો સમય છે, રાત્રિના સમય દરમિયાન કે જ્યારે ઠંડીનું પ્રમાણ વધારે હોય છે, આવા કિસ્સામાં આપણે બંધ જગ્યામાં તો રાખવા જોઈએ, પણ ખાસ એ વસ્તુ પણ ધ્યાન રાખવી જોઈએ કે એટલું પણ બંધ વાતાવરણ ના હોય કે અંદરની હવાની જરા પણ અવર જવર ના હોય. કારણ કે જે આપણા દુધાળા પશુઓ છે કે જે પશુપાલકો છે, જે પશુઓમાં જનરલી એક કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા જેવા ગેસ એમાં ઉત્પન્ન થતા હોય છે. અને જો આવા ગેસ એ ગમાણમાં કે જ્યાં તમે પશુ બાંધો છો એ વિસ્તારમાં વધારે પડતો થશે તો જે નાના બચ્ચાઓ છે કે પછી જે વૃદ્ધ પશુઓ છે એને સીધી અસર કરશે અને એ બીમાર થઈ શકે છે. એટલે શિયાળાના દિવસોમાં બંધ જગ્યામાં તો બાંધવા જોઈએ, પણ એટલા પણ બંધ ના હોવા જોઈએ કે એને હવાની અવર જવર પણ ના થઈ શકે. તો એક આ ખાસ પશુપાલકે ખાલી કાળજી રાખવી જોઈએ. એવી જ રીતે પીવાના પાણીની વાત કરીએ તો પીવાના પાણી આપણે હુંફાળું આપી શકીએ છીએ કે જેથી એની જે તરસ છે એ છીપાય અને એના દ્વારા જે દૂધ ઉત્પાદનમાં જે તકલીફ થાય છે એ નિવારી શકાય છે. એવી જ રીતે આપણે જાણીએ જૂટ કે જે આપણે શણના કોથળા હોય છે એ આપણે બાંધી શકીએ છીએ કે જેથી કરીને એ ઠંડી સામે રક્ષણ મેળવી શકે. તો આપ અહીંયા જોઈ શકો છો આ ફોટામાં કે જે ગાયો ભેંસો જે છે કે જે નાની કક્ષાના પશુપાલકો છે કે જ્યાં એમની જોડે વ્યવસ્થિત સુવિધાઓ નથી હોતી, ત્યાં જે બાંધતા હોય છે તેવા કિસ્સામાં એ લોકો કોથળો બાંધીને એમનું રક્ષણ કરી શકે છે. બાજુમાં ઉષ્મા મળી રહે એ માટે એનું પ્રબંધ કરી શકે છે. નાના બચ્ચાઓ માટે પણ આ વસ્તુ કરી શકાય છે. બીજું ખાસ તો કે જમીન પર આ વસ્તુ જે ઠંડો સૂકોચારો છે એ પાથરવામાં આવે તો જે જમીન ઠંડી થતી હોય છે અને પરોક્ષ રીતે જે શરીરમાં ઠંડી પ્રવેશે છે એ આપણે એનું ઓછું કરી શકીએ. હવે વાત કરીએ ખાસ જે નવા મુદ્દાઓની કે જે હાલ આપણે જોવા મળી શકે છે કે જે મોડર્ન ફાર્મમાં જોવા મળતું હોય છે કે જ્યાં આપણે એવી પ્રબંધ કરી શકીએ કે હવાની પણ એટલી અવર જવર રહે અને સામે સામે સૂર્યપ્રકાશ પણ સીધો અંદર આવી શકે. એવી જો આપણે પ્રબંધ કરી શકીએ તો એ સૌથી સારી છે. તો જેથી કરીને જે હવાની અવર જવર છે કે ઠંડી લાગવાની જે શક્યતાઓ છે એ આપણે ઓછી કરી શકીએ. અને હાલમાં તમે ઘણી જગ્યાએ જોયું જ હશે કે હવે રબરના આ રીતે મેટ આવતા હોય છે. તો આ સૌથી સારી વસ્તુ છે. જો એને કોરા રાખવામાં આવે અને વ્યવસ્થિત સાફ સફાઈ રાખવામાં આવે તો આનાથી મહદ અંશે આપણે જે ઠંડીની જે સ્ટ્રેસ છે જે પશુમાં જોવા મળતું હોય છે એ આપણે ઓછી કરી શકીએ છીએ. અને હાલમાં સૌથી નવી વસ્તુ એ છે કે માર્કેટમાં આ પ્રકારના બ્લેન્કેટ્સ એટલે કે કોથળા કે ચાદરો કે ધાબળા પણ આવતા હોય છે જે
સ્પેશિયલી પશુઓ માટે જ ડિઝાઇન કરેલા હોય છે. તો જે એ ટાઈપના જો આપણે જો રાખી શકીએ તો એના દ્વારા મહદઅંશે આપણે જે ઠંડીની અસર છે એ પશુઓમાં નિવારી શકીએ છીએ. હવે જો આહારની આપણે વાત કરીએ તો ઠંડીમાં પશુઓને ઠંડી સામે રક્ષણ મેળવવા માટે ઉર્જાની જરૂર પડતી હોય છે, એ આપણે સૌ જાણીએ જ છે. તો ખાસ કરીને પશુપાલકે એ ધ્યાન રાખવાનું છે કે જે બી પશુ છે કે જેને આપણે પૂરતા પ્રમાણમાં આહાર આપી રહ્યા છે, ઉર્જાવાળો ખોરાક આપી રહ્યા છે, પણ બીજી બધી ઋતુ કરતાં શિયાળાની ઋતુમાં કહી શકાય કે 1 કિલો વધારે પડતું દાણ આપવું જોઈએ, કે જે પણ ચારો તમે આપી રહ્યા છો એમાં વધારો કરવો જોઈએ. શા માટે? કેમ કે પશુઓને ગરમી સામે રક્ષણ મેળવવા માટે ઉર્જાની જરૂર હોય છે, અને આ ઉર્જા આવશે ક્યાંથી? જે તમે પશુને જે ચારો આપી રહ્યા છો એમાંથી આવશે. તો આવા કિસ્સામાં જનરલી શિયાળામાં એવું કહેવાય છે કે જે પણ ચારો કે પોષણયુક્ત આહાર તમે આપો છો એમાં 10 થી 20% જેટલો ઉમેરો કરીને તમારે આપવું જોઈએ. કારણ કે પશુઓને જે ઠંડી સામે રક્ષણની જરૂર હોય છે, અને આવા કિસ્સામાં ઉર્જાની ખાસ જરૂર હોય છે. તો આ જે ઉર્જાનો ઉપયોગ થાય એના માટે આપણે જે વધારે પ્રમાણમાં આહાર આપવો જોઈએ. એવી જ રીતે દાણ છે, સંતુલિત આહાર છે કે જેમાં સૂકો ચારો છે અને લીલો ચારો છે, એ બંને સપ્રમાણમાં આપવા જોઈએ. ઘણીવાર કેવું હોય છે કે જે શિયાળાની ઋતુ હોય છે, ચોમાસા પછીની વાત છે, તો લીલો ચારો એટલો પૂરતો પ્રમાણમાં મળતો રહેતો હોય છે, પણ જે પશુઓ છે એમાં જે ભૂખની સંતોષ છે એ સૂકા ચારાથી જ આવશે. એવું નથી કે ખાલી લીલો ચારો આપવાથી એને જે જરૂરી માત્રામાં આહાર છે એ મળી રહેશે. તો આવા કિસ્સામાં લીલા ચારા જોડે સૂકો ચારો પણ એટલો જ ઉમેરવો જોઈએ કે જેથી તેને ભૂખ સંતોષાય. એવી જ રીતે જો નવજાત બચ્ચાની વાત કરીએ, દૂધાળા પશુની વાત કરીએ, ગર્ભવતી પશુઓની વાત કરીએ, તો એવા કિસ્સામાં પશુઓમાં અલગ-અલગ માત્રામાં, અલગ-અલગ જગ્યાએ, અલગ-અલગ આહાર આપી શકીએ. જો આપણે એવો પ્રબંધ કરી શકીએ કે નવજાત બચ્ચાઓને અલગ રાખી શકીએ, એમને અલગ ચારો આપી શકીએ, દૂધાળા પશુઓને વધારે ઉર્જાની જરૂર હોય તો એવા દૂધાળા પશુઓને અલગ રાખી એમનો અલગ નિરણ કરી શકીએ. તેવી જ રીતે ગર્ભસ્થ જે પશુઓ હોય છે એમની પણ જે ઉર્જાની રિક્વાયરમેન્ટ હોય છે, કે જે જરૂરિયાત હોય છે, એ અલગ હોય છે. તો એક પશુપાલક તરીકે જો આપણે પશુપાલનને એક વ્યવસાય તરીકે જો વિચારતા હોય તો આ બધા જે પાસાઓ છે, જે નાની-નાની વસ્તુ છે, એ આપણે ધ્યાન રાખવાની હોય છે. જો આપણે પશુપાલનને વ્યવસાય તરીકે વિચારતા હોય તો આવા કિસ્સામાં પશુપાલનને લગતા દરેક પાસાઓ, કે જે આહાર છે, એનું નિયમન છે, કે એની સાર સંભાળ છે, એમાં દરેક રીતે વૈજ્ઞાનિક ઢબે આપણે શું સારું કરી શકીએ એ આપણે જોવાનું હોય છે. અને આવા કિસ્સામાં જે અલગ ઉંમરના જે પણ પશુઓ છે એને આપણે અલગ રાખવાના હોય છે. તેવી જ રીતે ઘણીવાર એવું હોય છે કે જે વધેલો ચારો હોય છે, બગડેલો ચારો હોય છે, ચોમાસાની ઋતુ પછી જે ઘણીવાર વધારે પડતો વરસાદ થયો હોય, ભેજ લાગ્યો હોય, ઘણીવાર ફૂગ લાગી બની હોય, એવું બની શકે કે ચારો પલળી ગયો હોય. તો આવા કિસ્સામાં પશુપાલક એવું કરતા હોય છે કે એને થોડીવાર સૂર્યતાપમાં સુકાવી અને પછી આપતા હોય છે. પણ ખાસ એ ધ્યાન રાખવું જોઈએ કે જો એકવાર ચારો પલળ્યો છે તો તેમાં શક્યતા છે કે એમાં ફૂગનો ઉમેરો થઈ શકે. તો આવા કિસ્સામાં પશુપાલકે એક શ્યોર થવું જોઈએ કે આમાં ફૂગ લાગેલ નથી, અને જો લાગેલી હોય તો એનો પ્રોપર ડિસ્પોઝલ એટલે નિકાલ કરવો જોઈએ. અને બગડેલો ચારો ભૂલથી પણ જે સારા ચારા જોડે મિક્સ ન થાય અને એનો અસર બીજા જે પશુઓને છે કે ચારાને ન થાય, એ ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે જે ચોમાસા પછી અને શિયાળામાં આ ફૂગની સમસ્યાઓ બહુ જોવા મળતી હોય છે, ખાસ કરીને દાણમાં, કે ભેજ લાગવાના હિસાબે ઘણીવાર ફૂગ થઈ જતી હોય છે. ઘણીવાર નજરઅંદાજ થઈ જાય છે, કાં તો પછી દેખવામાં નથી આવતી. તો આવા કિસ્સામાં એક પશુપાલક તરીકે ખાસ જોવાનું રહે છે કે જે પણ ચારો કે દાણ આપવામાં આવે છે એ ફૂગવાળો છે કે નહીં. જો એવું હોય તો એને વ્યવસ્થિત નિકાલ કરી સારી માત્રામાં, સારા અમાઉન્ટમાં ચારો આપવો જોઈએ. પાણીની વાત કરીએ તો શિયાળામાં બહુ જરૂરી વસ્તુ છે. આપણે એવી કંઈક માનસિકતા હોય છે કે શિયાળાનો સમય છે એટલે કે તરસ ઓછી લાગતી હોય છે. ના, અને એને હિસાબે પાણીની રિક્વાયરમેન્ટ ઓછી હોય છે. એવું નથી. શિયાળાની ઋતુમાં ઠંડકને હિસાબે જે શરીરમાં તરસના જે પણ સેન્ટર્સ છે એની સેન્સિટિવિટી ઓછી થઈ જતી હોય છે, એટલે તરસ ઓછી લાગતી હોય છે. પણ એનો મતલબ એવો નથી કે પાણીની જરૂરિયાત ઓછી છે. જો પાણી પૂરતા પ્રમાણમાં શરીરમાં ન જાય તો એના ઘણા બધા અસરો શરીરમાં જોવા મળી શકે, એની આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. પણ આ એક ગેરમાન્યતા છે કે શિયાળાની સમયમાં પાણીની જરૂરિયાત ઓછી હોય છે. એટલે આવા કિસ્સામાં ખાસ એ ધ્યાન રાખવાનું છે
કે જો વધારે પડતું ઠંડુ પાણી હશે તો જે પશુ છે એ પી નહીં શકે અને એની તરસ નહીં છીપાશે તો શરીરમાં પાણીની માત્રા ઓછી થઈ જશે અને એની અસર શરીર પર વિવિધ જગ્યાએ પડશે. એની આપણે ચર્ચા કરીશું. તો આવા કિસ્સામાં આપણે શું કરી શકીએ? પ્રથમ તો કે જે પણ પાણી છે એ બહુ ઠંડુ ન હોય, ખાસ ધ્યાન રાખવાનું છે. તો આવા કિસ્સામાં જે પણ પાણી જેમાં હવાડામાં કે ગમાણમાં કે જ્યાં રાખતા હોય એ આપણે એવો પ્રબંધ કરી શકીએ કે જે હૂંફાળું આપી શકીએ. તો આવા કિસ્સામાં એની તરસ પણ છીપાય અને જે શરીરમાં જે પાણીની જેટલી પણ જરૂરિયાત છે એ સંતોષાય. બીજું આપણે એવું પણ કરી શકીએ કે આપણે જે પણ પશુને જ્યાં ગમાણમાં બાંધતા હોય છે ત્યાં આપણે જે રોક સોલ્ટ કહેવાય કે જે મીઠાના પથ્થર આપણે રાખતા હોય છે. એટલે ઘણીવાર કેવું છે કે ઠંડીની ઋતુને હિસાબે શરીરમાં કે પશુઓમાં તરસ ઓછી લાગતી હોય છે. પણ જો આપણે જો આ મીઠાનો આપણે પથ્થર રાખ્યો હશે તો પશુ એને ચાટશે, એની હિસાબે એને લાળ પેદા થશે અને એને તરસ લાગશે. એટલે આવો એક આપણે પણ આમાં પ્રબંધ કરી શકીએ કે જેથી આ પ્રકારના મીઠાના પથ્થર કે બ્લોક આપણે એક જગ્યાએ મૂકી શકીએ અને પશુ જો એ ચાટશે તો એને આપમેળે તરસ લાગશે અને એ પાણી પીશે. અને જો પાણીની શરીરમાં વાત કરીએ તો આપણને ખ્યાલ જ છે કે એની અસર સીધી દૂધ ઉત્પાદન પર થઈ શકે. કેમ? કારણ કે 80 થી 90% જેટલું દૂધમાં એ પાણી હોય છે. તો પાણી જો શરીરમાં ઓછું હશે તો એની સીધી અસર એ દૂધની ક્વોન્ટિટી અને ક્વોલિટી એટલે કે એની જે ગુણવત્તા છે એમાં પણ એટલો ફરક પડશે અને સાથે સાથે એની જે ક્વોન્ટિટી છે એમાં પણ એટલો નુકસાન જોવા મળી શકે. તેવી જ રીતે પાચનમાં પાણી પણ એટલું જ જરૂરી છે. જો શરીરમાં પાણીની જરૂરિયાત નહીં સંતોષાય કે ઉણપ સર્જાશે તો આવા કિસ્સામાં જે પાચન પ્રક્રિયા છે એ ધીરી પડી શકે છે અને પાચન પ્રક્રિયા ધીરી પડશે તો એને હિસાબે જે ચયાપચયને લગતા રોગો છે એ પણ એમાં જોવા મળી શકતા હોય છે. એટલે ખાસ કરીને ધ્યાન એ રાખવાનું છે કે પશુઓને આપણે જેટલું પૂરતા પ્રમાણમાં પાણી આપી રહ્યા છીએ એ પૂરતા પી રહ્યા છે કે નહીં. જો એ માત્રા પૂરી નથી થઈ રહી તો આપણે એવા પ્રબંધ કરી શકીએ કે એને 24 કલાક પાણી મળે. ઘણા જે નાના પશુપાલક છે એ ઘણીવાર એવું કરતા હોય છે કે 3 થી 4 વાર દિવસમાં પાણી પશુઓને પેટ ભરીને આપતા હોય છે અને એમની જે તરસ છે એ સંતોષતા હોય છે. પણ આપણે એવું પ્રબંધ કરી શકીએ કે પશુને જ્યારે તરસ લાગે એટલે 24 કલાક પોતાની જગ્યાએ જઈને પાણી પીવે, તે સૌથી સારી વસ્તુ છે. એટલે હવે જે નવા મોડર્ન ડેરી ફાર્મ્સ હોય છે ત્યાં ગમાણની બાજુમાં જ પાણીનો હવાડો હોય છે. તો આ જગ્યાએ જો પશુને જ્યારે પણ તરસ લાગે એ જાતે જઈને પાણી પી શકે. જો આપણે એવો પ્રબંધ કરી શકીએ તો એ સૌથી સારી વસ્તુ છે. અને જો રોગોની વાત કરીએ આપણે શિયાળામાં તો ઘણા બધા રોગો થતા હોય છે. એમાં મુખ્યત્વે જે આપણે મનુષ્યમાં જે શ્વાસોશ્વાસને લગતા રોગો હોય છે એવા પશુઓમાં પણ જોવા મળે છે. એમાં મુખ્યત્વે ન્યુમોનિયાની સૌથી વધારે કોમન, જેને ફેફસાનો ચેપ કહેવાય છે. એવી જ રીતે શરદી છે, ખાંસી છે, બ્રોન્કાઇટિસ છે, એ ટાઈપના લક્ષણો જોવા મળતા હોય છે. કારણોની જો વાત કરીએ તો એ આપણને ખ્યાલ જ છે કે જે ઠંડુ વાતાવરણ છે અને શુષ્ક વાતાવરણ છે. તો આવા કિસ્સામાં ઘણીવાર કેવું હોય છે કે જે વાતાવરણ શુષ્ક હોવાના હિસાબે શરીરમાંથી જે શ્વાસોશ્વાસની પ્રક્રિયા ચાલતી હોય છે એમાં શ્વાસ વાટે પણ પાણીનો નિકાલ થતો હોય છે કે જેથી કરીને પોતાનું શરીર ગરમ રાખી શકે. તો આવા કિસ્સામાં પણ પાણીની ઉણપ સર્જાતી હોય છે. એટલે આ જે ઉણપ છે એને આપણે સંતોષવા માટે પૂરતા પ્રમાણમાં પાણી તો આપવું જ જોઈએ. જોડે જોડે હવાની પણ અવરજવર એ રીતે થાય કે જેથી એને ઠંડી ન લાગે એ પણ આપણે રહેઠાણ કરવા જોઈએ. અને આની સીધી અસર જો આપણે લક્ષણોની વાત કરીએ તો લક્ષણોમાં જે તાવ આવવો ઘણીવાર હોય છે, એને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે, એના બંને નાકના છિદ્રો જે છે કે જે ફોયણા કહેતા હોય છે આપણે તળપદી ભાષામાં, એકદમ સૂકા થઈ જતા હોય છે. ઘણીવાર એમાંથી થીક પાણી એટલે કે સિરસ ફ્લૂઇડ પણ આવતું હોય છે. અને આ બધાની તકલીફને હિસાબે તાવ આવવાનો તો સ્વાભાવિક છે. સાથે સાથે એના ભૂખમાં પણ એટલો જ ઘટાડો થાય છે. ભૂખમાં ઘટાડો થશે તો દૂધ ઉત્પાદનમાં તો અસર થવાની જ રહી. તો આ એક રોગ છે જે સૌથી વધારે જોવા મળતો હોય છે અને આ ખાસ કરીને નાના બચ્ચાઓમાં વધારે જોવા મળતો હોય છે. કારણ છે કે શરીરમાં ઉર્જાની ઉણપ સર્જાય છે અને એની હિસાબે આ રોગ જોવા મળી શકતો હોય છે. એવી જ રીતે ચેપીજન્ય રોગો સૌથી વધારે જોવા મળતા હોય છે. ચોમાસાની ઋતુ પછી જે હેમરેજિક સેપ્ટિસેમિયા કહેવાય છે કે જેને ગળસુંડો કહેવાય છે. એવી જ રીતે બ્લેક ક્વાર્ટર કે જેને કાળિયો તાવ કહેવાય છે, ખરવા મોવાસા જે તે એફએમટી કહેવાય છે. આ બધા રોગો છે આ શિયાળામાં સૌથી વધારે જોવા મળતા હોય છે. ઘણીવાર કેવું હોય છે કે આની સીધી અસર જે પશુઓમાં સ્ટ્રેસ એટલે કે જે તાણ અનુભવાય છે એને હિસાબે જોવા મળે છે. એટલે જે આ ચેપીજન્ય રોગો છે એનું જો આપણે નિવારણ કરવું હોય કે જે એનો પ્રતિબંધક ઉપાય કરવા હોય
તો સૌથી પહેલાં છે કે જે આપણે સ્ટ્રેસ એટલે કે તાણ અનુભવ ના થાય એના પગલાં આપણે લેવા જોઈએ. લક્ષણોની જો વાત કરીએ તો હેમરેજિક સેપ્ટિસેમિયા એટલે ગળસૂંડો છે, કે મુખ્યત્વે જે શ્વાસોશ્વાસ એટલે કે રેસ્પિરેટરી ઇન્ફેક્શનને લગતા છે, કે જેમાં મુખ્યત્વે તાવ આવવો, નાકમાંથી પાણી પડવું, ઘણીવાર એ પાણીમાંથી પરવું પણ થઈ શકે છે. ઘણીવાર પેશાબના વાટે પણ બગાડ આવી શકે છે. હાડામાં સોજો આવવો, પગમાં સોજો આવવો, ચારો ખાવાનું મૂકી દેવું, આ બધા લક્ષણો એમાં જોવા મળતો હોય છે. એવી જ રીતે બ્લેક ક્વાર્ટર એક બીજો પ્રજીવજન્ય જીવાણુજન્ય રોગ છે, કે જેમાં તાવ આવો હોય છે, જોડે જોડે બીજા પણ લક્ષણો જોવા મળતા. ખરવામાં આપ જાણો જ છો કે જે મોઢામાં ચાંદા પડતા હોય છે, પગમાં ચાંદા પડતા હોય છે, અને એને હિસાબે પશુઓને ખાવામાં બહુ તકલીફ પડતી હોય છે. ઘણીવાર મોઢામાંથી લાળો અને ફીણા પણ પડતા હોય છે. અને જો આ બધા રોગો જે છે એ ચેપીજન્ય રોગો છે. એટલે ઘણીવાર કેવું હોય છે કે જે શિયાળાની ઋતુ છે એ પશુઓમાં આપણે જે કહેવાય છે કે વિયાણની ઋતુ હોય છે. એટલે પશુના વિયાણ પછી કે પછી ગર્ભસ્થ પશુ વેચવાની પણ એટલી જ પશુપાલકોમાં કે ખરીદવાની એટલી જ ઉત્સુકતા હોય છે. એટલે ઘણીવાર કેવું છે કે પશુપાલક જે 9મા કે 10મા મહિનાની ગર્ભાશય સમય થઈ ગયો હોય છે અને ખરીદીને લાવતા હોય છે. વિયાણ પછી જ્યારે નવજાત બચ્ચાને જન્મ આપે તો ઘણીવાર પશુપાલકને ખ્યાલ નથી હોતો કે જે આ માદા જે છે એ બીજા બેક્ટેરિયા કે ઇન્ફેક્શન લઈને આવી રહી છે. એટલે જ્યારે પણ તમે નવું પશુ જ્યારે બહારથી તમારા હડમાં કે ધણમાં લાવો છો તો શક્ય હોય તો એને થોડા સમય સુધી અલગ રાખવું જોઈએ. કારણ કે જો એ જે નવું ખરીદેલ પશુ છે એમાં કોઈ ઇન્ફેક્શન હશે કે ચેપ હશે જે તમારા ધણમાં પણ ફેલાવી શકે છે. તો એવા કિસ્સામાં આપણે ધણ છે એ કે જે નવા પશુ જે પણ આપણે લાવી રહ્યા છે એને ખાસ કરીને થોડોક સમય અલગ રાખી પહેલાં એને એક સમયસર એનું ઓબ્ઝર્વેશન કે એનું નિવારણ કરવાનું છે, કે જેથી જે પશુમાં આવા કોઈ રોગ તો નથી એની ખાસ આપણે તકેદારી રાખવાની છે. એના પછી જ એને ધણ જોડે રાખવાનું હોય છે. તો જેથી કરીને જે ચેપી રોગો છે એનું આપણે નિવારણ કરી શકીએ છીએ. એવી જ રીતે પાચન તંત્રના રોગો છે. જો પાચન તંત્રના રોગોમાં જો મુખ્યત્વે વાત કરીએ તો જે કબજિયાત છે, અપચો છે અને ગેસ થવો, આનું મુખ્ય કારણ એ છે કે વધારે પડતો લીલો ચારો આપવામાં આવે. શિયાળાની ઋતુ છે એટલે પુષ્કળ પ્રમાણમાં ઘણીવાર લીલો ચારો મળી રહેતો હોય છે અને પશુપાલક પણ જે લીલો ચારો જ આપતા હોય છે એવું વિચારીને કે તેનાથી દૂધ વધારે આવશે. પણ જ્યારે લીલો ચારો વધારે પડતા પ્રમાણમાં આપવામાં આવે તો એને હિસાબે શરીરમાં એસિડિટી એટલે કે એસિડોસિસ થઈ શકે છે અને એને હિસાબે અપચો લાગવી, ગેસ થવો, કબજિયાત, એ બધા લક્ષણો એવા બધા પ્રકારના રોગો જોવા મળી શકે છે. તો આવા કિસ્સામાં આપણે શું કરી શકીએ? તો આનું મુખ્ય કારણ એ છે કે જે પણ આપણે ચારો આપી રહ્યા છે એનું પ્રમાણસર માપ નહીં રાખવામાં આવે તો આ પ્રકારના જે પણ પ્રશ્નો છે એ ઉદ્ભવી શકે છે. લક્ષણોની જો વાત કરીએ તો મુખ્યત્વે એમાં જે ભૂખ ન લાગવી એવું બની શકે, ઘણીવાર પેટ ફૂલી જતું હોય છે, ઘણીવાર મોઢામાંથી પણ પેટનું પાણી બહાર આવતું હોય છે. એવા ઘણા બધા લક્ષણો એમાં જોવા મળી શકતા હોય છે કે જેને હિસાબે પાચન તંત્રના રોગો પશુઓમાં થઈ શકે છે. તો આવા કિસ્સામાં આપણે ન થાય એના માટે શું કરી શકીએ? તો મુખ્યત્વે જે પશુમાં જે પણ આપણે આહાર આપી રહ્યા છે એમાં સમતોલ રાખીએ, સૂકો ચારો સાથે સાથે લીલો ચારો, તદુપરાંત એની સાથે પુષ્કળ કે જરૂરિયાત પ્રમાણના ખનિજ ક્ષારો કે જેને આપણે મિનરલ મિક્સચર કહેતા હોય છે કે એ પણ એટલા જ જરૂરી છે પાચન માટે. તો સાથે સાથે એ પણ જરૂરિયાત પ્રમાણે દરરોજ રીતે આપવા જોઈએ. બીજું છે ત્વચા અને પરોપજીવી સંબંધિત રોગો. તો આપણે સૌ જાણીએ છીએ પશુપાલક મિત્રો કે જે પશુપાલનમાં શિયાળાની ઋતુ છે એ શુષ્ક ઋતુ છે અને શિયાળાની ઋતુ જો શુષ્ક રહેશે તો શરીરને જે પણ ચામડી જે છે એ પણ શુષ્ક રહેશે. તો આવા કિસ્સામાં જે ચામડીના જન્યના જે રોગો છે કે પછી પરોપજીવી સંબંધિત રોગો છે એ પણ એટલા જ જોવા મળતા હોય છે. એમાં મુખ્યત્વે છે કે ત્વચાનો ચેપ કે જેને આપણે ડર્મેટાઇટિસ કહેતા હોઈએ છીએ અને આમાં મુખ્યત્વે શરીર પર ભીંગડા પડી જતા હોય છે કે ઘણીવાર એમાં સફેદ ફોતરા ટાઈપના લક્ષણો જોવા મળતા હોય છે અને એને હિસાબે શરીરમાં ખંજવાળ ઉપડતી હોય છે. જ્યારે પશુ ખંજવાળવાનો કોશિશ કરશે તો ઘણીવાર એને લાગી જતું હોય છે, લાગી ગયા પછી બીજું ઇન્ફેક્શન લાગતું હોય છે અને એને હિસાબે બીજા પણ રોગો ઉદ્ભવી શકતા હોય છે. તો આવા કિસ્સામાં જ્યાં પણ આપણે પશુને બાંધી રહ્યા છે એના પૂરતા પ્રમાણમાં ભેજ જળવાઈ રહે એ પણ એટલું જ જરૂરી છે અને એની સાથે સાથે સફાઈનો અભાવ. જો પૂરતા પ્રમાણમાં સાફ સફાઈ કે સેનિટેશન ન રાખવામાં આવે
તો આવા કિસ્સામાં જે પણ વધારે પડતું ભેજવાળું વાતાવરણ હશે તો પણ નુકસાનકારક છે, અને શુષ્ક વાતાવરણ હશે તો પણ નુકસાનકારક છે. એટલે સફાઈમાં પણ એટલું પૂરતા પ્રમાણમાં આપણે ધ્યાન રાખવું જોઈએ કે જેથી કરીને આ પ્રકારના રોગ ન થાય. તેવી જ રીતે પરોપજીવીના રોગો, પરોપજીવીના જે પણ જોવા મળતા રોગો છે જેને આપણે સ્કેબિસ કહેતા હોય છે, ટિક ઇન્ફેસ્ટેશન કહેતા હોય છે, લાઇસ ઇન્ફેસ્ટેશન કહેતા હોય છે. તો આવા કિસ્સામાં આ બધા જે પરોપજીવીના રોગો છે એને પશુ ચિકિત્સકને આપણે બોલાવી અને એનું વ્યવસ્થિત નિવારણ અને સારવાર કરાવી શકીએ છે. અને ખાસ કરીને જે પરોપજીવી સંબંધિત રોગો છે એમાં ન ખાલી પશુને જે આપણે બાંધી રહ્યા છે એની પણ એટલી જ સારવારની જરૂર હોય છે. કારણ કે જો આપણે ખાલી ફક્ત પશુને જ સારવાર કરશું તો જે પણ જે પરોપજીવી છે, જે આપણે ટિક્સ કહેતા હોય છે, લાઇસ કહેતા હોય છે, એ ઈતરડી કહેતા હોય છે, કે જે પશુને તમે સારવાર કરશો એટલે એ ખરીને નીચે જતા રહેશે. પણ એ જે પણ પરોપજીવી જેટલા પણ છે એ ગમાણમાં જેટલી બી તિરાડ હશે, જ્યાં પણ જગ્યા હશે ત્યાં એ સંતાઈ જશે. અને જેવો તમારો દવાનો કોર્સ પૂરો થશે એટલે પાછા પશુઓમાં જોવા મળી શકે. એટલે જો પરોપજીવીનો વ્યવસ્થિત રીતે નિકાલ અને પ્રતિબંધક કરવું હોય તો આવા કિસ્સામાં ન ખાલી પશુને જ્યાં આપણે બાંધી રહ્યા છીએ એનો પણ એટલો જ વ્યવસ્થિત આપણે સારવાર કરવી જોઈએ. એમાં મુખ્યત્વે છે કે દવાનો છંટકાવ કરવો જોઈએ. દવાનો છંટકાવ કર્યા પછી પશુઓને શક્ય હોય તો 24 થી 48 કલાક સુધી ત્યાં ન જવા દેવા જોઈએ, કે જેથી જે ઝેરની અસર છે એ પશુઓમાં ના જોવા મળે. એટલે પશુની સાથે સાથે જે પશુને આપણે જે બાંધી રહ્યા છે એની પણ સારવારની જરૂર છે, કે જેથી કરીને આપણે આ જે પરોપજીવીથી થતા જેટલા પણ રોગો છે એ આપણે મટાડી શકીએ છીએ કે નિવારી શકીએ છીએ. એવી જ રીતે નવજાત બચ્ચામાં હાઇપોથર્મિયા, જેને શરીર ઠંડુ પડી જવું કહેતા હોઈએ છીએ આપણે, ન્યુમોનિયા કહેતા હોઈએ છીએ, તેવી રીતે ડાયરિયા કહેતા હોઈએ છીએ, એ મુખ્યત્વે જોવા મળે છે. અને જ્યારે આ બધા જે રોગો છે એ સાફ સફાઈને લગતા છે. જો પૂરતું પ્રમાણમાં સાફ સફાઈ નહીં રાખવામાં આવે તો ન કે ખાલી પુખ્ત જાનવર, નવજાત બચ્ચામાં પણ એટલું જોઈ શકાય છે. અને એને હિસાબે પણ એમાં નુકસાન થઈ શકે છે. અને ખાસ કરીને નવજાત બચ્ચામાં જો આ પ્રકારના રોગો શરૂઆતના સમયમાં જોવા મળે તો ઘણીવાર એ મૃત્યુ પણ પામતા હોય છે. એનું સીધી અસર તમને પશુપાલકના આર્થિક રીતે નુકસાન તરીકે થતો હોય છે. તો આવા કિસ્સામાં એ પણ એટલું જ ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે નવજાત બચ્ચા માટે આ પ્રકારના રોગો ન થાય એ પણ આપણે ધ્યાન રાખવાનું હોય છે. દુધાળા પશુઓની વાત કરીએ તો આવનો સોજો છે એ મુખ્યત્વે જોવા મળતો હોય છે, કેમ કે શિયાળાની જે ઋતુ છે એ વિયાણની ઋતુ છે. એમાં ઘણા બધા પ્રમાણમાં પશુઓમાં વિયાણ જોવા મળતું હોય છે, અને વિયાણ પછી જે દૂધમાં વધારો થતો હોય છે. તો આવા કિસ્સામાં જે સાફ સફાઈ છે, સેનિટેશન છે, એ એટલું જ જરૂરી છે કે જેથી કરીને આવનો સોજો, જેને આપણે મસ્ટાઇટિસ કહેતા હોય છે, એને આપણે રોકી શકીએ છીએ. તો આપણે જો પશુપાલક શું પગલાં લઈ શકે, તો એમાં ખાસ કરીને આપણે વાત કરીએ આશ્રયની, રહેઠાણની, સ્વચ્છતાની, પોષણ પાણીની, અને ખાસ હવે જે આપણે વાત કરીશું એ રસીકરણની અને રોગ નિવારક કામગીરીની. તો પશુપાલક તરીકે જ્યારે આપણે પશુપાલનને એક વ્યવસાય તરીકે જોઈએ છે તો આપણે રોગ ન થાય એના પગલાં પહેલાં લેવા જોઈએ, કે જેથી કરીને રોગ આપણા ધણ કે આપણા જે પણ હડ છે એમાં પ્રવેશે નહીં, અને એનાથી જે રોગ થતા હોય છે, જે નુકસાન થતું હોય છે, એને આપણે નિવારી શકીએ છીએ. તો જે પણ નવજાત બચ્ચા છે એના શરૂઆતની આપણે જો રસીકરણની વાત કરીએ તો ખરવા મોરવાસા છે, બ્રુસેલોસિસ છે, હેમરેજિક સેપ્ટિસેમિયા છે, બ્લેક ક્વાર્ટર છે, આ બધા જે રસીકરણ છે એ સમયસર મુકાવવા જોઈએ. તો જેથી કરીને જે નવજાત બચ્ચા છે એની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને. અને જો રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનશે તો જે પણ ઇન્ફેક્શન છે કે રોગો છે કે જે ચેપ છે જે પશુઓમાં આવી રહ્યા છે એની સામે લડવાની એનામાં શક્તિ મળશે. તદુપરાંત જો પણ એનામાં રોગ થશે તો પણ એની અંદર રહેલા જે એન્ટીબોડી છે કે રોગ પ્રતિકારક શક્તિ છે એ સામે એને રક્ષણ આપશે, અને જેથી કરીને જલ્દી સાજા થઈ શકશે. એટલે રસીકરણ એટલું જ જરૂરી છે. એવી જ રીતે રોગ નિવારક, જેને આપણે ડીવોર્મિંગ કહેતા હોય છે ઘણીવાર, અને ડીવોર્મિંગ પગલા તરીકે આપણે દર મહિનાથી શરૂઆત કરી અને અલગ અલગ સમયે જે આપણે કૃમિનાશક દવાનો ડોઝ આપવાનો હોય છે એ એટલો જ જરૂરી હોય છે. તેવી જ રીતે નિયમિત પરીક્ષણ, ખાસ કરીને પશુપાલક તરીકે આપણે ખાસ એ જોવાનું છે કે પશુપાલક જે પણ આપણી જોડે જેટલા પણ પશુ છે એ નિયમિત રીતે પશુ ચારો લઈ રહ્યા છે કે નહીં, પૂરતા પ્રમાણમાં પાણી પી રહ્યા છે કે નહીં, એમાં ઋતુચક્રના જે પણ સમય છે એ સમયસર આવી રહ્યા છે કે નહીં, કે એના બીજદાન પછી
કે વિયાણ પછી એને દૂધમાં કેટલો વધારો થઈ રહ્યો છે, ઘટાડો થઈ રહ્યો છે, આ બધી જ માહિતી આપણે જોવાની છે. ઘણીવાર પશુપાલક કેવું હોય છે કે પશુ બીમાર પડે છે, ખાવાનું મૂકી દે છે, દૂધ ઓછું થઈ ગયું હોય છે, ત્યારે એને નિરીક્ષણ વિશે વિચારે છે. પણ આપણે એક સારા પશુપાલક તરીકે આ એક સારી આદત પાડી શકીએ કે જેથી આપણે પશુને નિરીક્ષણ કરવાનું છે. દરરોજના સમયે પશુપાલકે નિરીક્ષણ કરવાનું કે જેમાં જે પશુની હલનચલન છે એ પૂરતા કે વ્યવસ્થિત પ્રમાણમાં છે કે નહીં એ જોવાનું છે. એવી જ રીતે પૂરતા પ્રમાણમાં ચારો ખાઈ રહ્યા છે કે નહીં, વાગોળી રહ્યા છે કે નહીં, આ બધી વસ્તુ તમારે નિહાળવાની છે. તો જેથી કરીને તમને ખ્યાલ આવશે કે જે આ નંબરનું પશુ છે, જો તમારી વધારે પડતા પશુ હોય એક દળમાં, તો તમને ખ્યાલ આવશે કે આ પશુ છે એ ઓછું ખાઈ રહ્યું છે, કે જે શરૂઆતના લક્ષણો છે. જો આપણે શરૂઆતના લક્ષણોથી જો આપણે પશુને પકડી પાડીશું કે આ પશુમાં કંઈક તકલીફ થઈ રહી છે, તો આપણે એનું નિદાન કરાવી શકીએ અને તાત્કાલિકની સારવાર કરી અને જે આર્થિક નુકસાન છે એમાં આપણો ઘટાડો કરી શકીએ છીએ. એટલે એક સારા પશુપાલક તરીકે અને એક સારા પશુપાલન વ્યવસાયમાં નિયમિત નિરીક્ષણ સૌથી મહત્વનો એક મુદ્દો છે કે જે એક સારા પશુપાલકે નિભાવવી જોઈએ, કે જેથી કરીને જે પણ પશુઓમાં વિવિધતા જોવા મળી રહી છે કે જે એબનોર્માલિટી જોવા મળી રહી છે એ આપણે જોઈ શકીએ અને એનું તાત્કાલિક નિદાન અને સારવાર કરાવી શકીએ. ખાસ કરીને દુધાળા પશુઓમાં આપણે જે વાત કરી એમાં આવ કે બાવલાની સંભાળ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. બાકી આશ્રયની, પોષણની, રોગપ્રતિકારક શક્તિની આપણે વાત કરી. આવ અને બાવલાની સંભાળ એટલી જ જરૂરી છે. એમાં સૌથી પહેલાં એ છે કે જે પશુપાલક છે કે જે દૂધ દોઈ રહ્યા છે એના હાથ પણ એટલા ચોખ્ખા હોવા જોઈએ જેટલા બાવલું ચોખ્ખું હોવું જોઈએ. એટલે એક પશુપાલક તરીકે જે પણ દૂધ દોઈ રહ્યા છે એ વ્યવસ્થિત રીતે સેનિટાઈઝ કરી એમને હાથ ચોખ્ખા રાખે. એવી જ રીતે જે દૂધ જેમાં દોઈ રહ્યા છો એ દૂધના વાસણ પણ એટલા ચોખ્ખા રાખવામાં આવે. તદુપરાંત દોયા પહેલાં અને દોયા પછી આવનું વ્યવસ્થિત સાફ સફાઈ કરવી જોઈએ કે જેથી કરીને જે ચેપ લાગી રહ્યો છે આવમાં એ આપણે નિવારી શકીએ. તેવી જ રીતે હાલમાં દોયા પછી આંચળ બંધ થઈ જાય એ પ્રકારના પણ રસાયણો માર્કેટમાં કે બજારમાં મળતા હોય છે કે જેથી કરીને જે બેક્ટેરિયા છે, વિષાણુ જે છે કે જીવાણુ જે છે એ જમીન પરથી આંચળમાં ન પ્રવેશે એ માટે જે આંચળનું મુખ હોય છે એ બંધ કરી દેતા હોય છે. અને એ આપણે જે રૂટીન આપણે પાણીથી જ્યારે ફરી જરૂર પડે આપણે ધોઈએ એટલે એ જતું રહેતું હોય છે. એ પ્રકારના રસાયણ કે કેમિકલ્સ એને ટીટ બ્લોકર્સ તરીકે આપણે કહેતા હોય છે. એ પ્રકારના કેમિકલ્સ હાલમાં આપણે બજારમાં મળતા હોય છે. એટલે દોયા પછી જો આપણે સોલ્યુશન લગાવી દઈએ તો જેથી કરીને જે આવનું કે બાવલાનું જે મુખ છે, જે આંચળનું જે છિદ્ર છે એ બંધ થઈ જાય, જેથી કરીને બહારના જેટલા પણ જીવાણુ કે વિષાણુ છે એ એમાં નહીં પ્રવેશે. ના પ્રવેશે એટલે ચેપ નહીં લાગે, ચેપ નહીં લાગે એટલે ઇન્ફેક્શન કે મસ્ટાઇટિસ નહીં થાય. અને એના હિસાબે દૂધમાં પણ એટલો જ આપણે સારો એવો ધરખમ વધારો કરી શકીએ. તો ખાસ આશ્રય, પોષણ, રોગપ્રતિકારક શક્તિ, નિયમિત નિરીક્ષણ સાથે બાવલાની પણ એટલી જ જરૂરિયાત છે. તદુપરાંત દૂધ વધારવા માટે ચારાની સાથે સાથે અમુક પોષક તત્વો પણ જરૂરી છે કે જે એને દૂધ વધારવામાં કે દૂધ ઉત્પાદન ક્ષમતા વધારવામાં મદદરૂપ થઈ શકે. તો આવા કિસ્સામાં કેલ્શિયમ જે છે, ઝીંક જે છે, વિટામિન્સ છે, આ બધાની પણ એટલી જરૂર હોય છે. તો આવા કિસ્સામાં જે વિયાણ પછી જ્યારે પશુ દૂધ આપવાનું ચાલુ કરે તો આવા કિસ્સામાં જે આપણે દાણ જે છે, ચારો જે છે એ તો આપી જ રહ્યા છે, જોડે જોડે પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ જે છે, ઉર્જાયુક્ત ખોરાક છે કે પ્રવાહી છે એ પણ એટલું જ જરૂરી છે. તો સાથે સાથે એ પણ એટલું જ આપવાનું છે કે જેથી કરીને એની દૂધ ઉત્પાદન ક્ષમતામાં વધારો કરાવી શકાય. અને જો નવજાત બચ્ચાની સાર સંભાળની આપણે જો વાત કરીએ તો આપણે અમુક મુદ્દા તો આપણે વાત કરી ચૂક્યા છે, છતાં હું ફરી કહીશ. એમાં એક છે ગરમ અને સુરક્ષિત વાતાવરણ. એમાં ખાસ કરીને જેટલા પણ નવજાત બચ્ચા આપણે સાચવવાના છે એ કિસ્સામાં આપણે એક કિસ્સામાં ત્યાં બંધ વાતાવરણ તો રાખીશું, જોડે જોડે એવી પ્રબંધ કરી શકીએ કે જેથી હીટિંગ લેમ્પ આપણે માર્કેટમાં મળતા હોય છે બજારમાં, એ આપણે જો રાખી શકીએ તો સૌથી સારી વસ્તુ છે કે જેથી કરીને સીધી એને ગરમીની અસર મળે. અને ખાસ કરીને જે બચ્ચા જે છે કે જે વિયાણ પછી એની માદાનું મૃત્યુ થઈ ગયું છે એવા બચ્ચાઓને જે સાર સંભાળની જરૂરિયાત વધારે હોય છે, કારણ કે નવજાત બચ્ચા પછી જે પશુઓમાં એની માદા હોય છે એને તેની જીભ વડે સાફ કરી ચોખ્ખી કરતી હોય છે.
એનું તાપમાન શરીરનું તાપમાન મેન્ટેન એટલે કે જાળવવામાં મદદ કરતી હોય છે. પણ માદાના મૃત્યુના કિસ્સામાં જે નવજાત બચ્ચા છે એને સાર સંભાળ વધારે પડતી માંગી લેતી હોય છે. એમાં મુખ્યત્વે એ છે કે જેને ઠંડી ન લાગે. શરૂઆતના સમયમાં જે નવજાત બચ્ચા છે એમાં જે શરીરમાં ઉર્જાની જે સ્ટોરેજ કહેવાય કે જેને આપણે સંગ્રહણ ક્ષમતા કહેવાય એ બહુ ઓછી હોય છે. એટલે એમને દરરોજ દૈનિક પ્રમાણમાં પૂરતા પ્રમાણમાં ઉર્જાવાળા ખોરાક કે દૂધની જરૂર હોય છે. તો આવા કિસ્સામાં આપણે એ પ્રબંધ કરી શકીએ કે જેથી કરીને એને ઠંડી ના લાગે. એવી જ રીતે દૂધ અને પોષણ. તો આપણે જાણીએ છીએ કે ખીરું કેટલું જરૂરી છે. એ પણ આપણે જાણીએ છીએ કે ખીરુંમાં કેટલા પ્રકારના રોગપ્રતિકારક શક્તિ કે એન્ટીબોડીઝ હોય છે કે જેથી કરીને એ જે રોગપ્રતિકારક તત્વો જે છે એ શરીરમાં જશે અને જે રોગો થતા હોય છે એની સામે એને રક્ષણ પૂરું પાડશે. તો આવા કિસ્સામાં કોલોસ્ટ્રમ આપવું ખૂબ જ જરૂરી છે. અને એવી જ રીતે કોલોસ્ટ્રમની સાથે સાથે સમય જ્યારે એની ઉંમરમાં વધારો થશે તો ધીરે હળવા પ્રમાણમાં આપણે ચારો પણ ઉમેરો કરી શકીએ કે જેથી કરીને એમાં ઉર્જા પૂરતા પ્રમાણમાં જોવા મળી શકે. એવી જ રીતે નવજાત બચ્ચાઓમાં પણ દુધાળા પશુઓની જેમ કે પછી બીજા પુખ્ત પશુની જેમ નિયમિત આરોગ્ય તપાસ થવી જોઈએ. અને જો એમાં કોઈ પ્રકારના રોગો જોવા મળતા હોય કે જેમાં હાઇપોથર્મિયા જે આપણે વાત કરી કે પછી ડાયરિયા છે કે પછી એનોરેક્સિયા છે એ પ્રકારના રોગો જોવા મળતા હોય છે તો એની પણ આપણે ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ. અને નવજાત બચ્ચાઓમાં મૃત્યુની શક્યતાઓ સૌથી વધારે હોય છે. તો એવા કિસ્સામાં વિલંબ ન કરતા તરત પશુ ચિકિત્સકની સલાહ લેવી જોઈએ, એનું નિદાન કરાવવું જોઈએ તેમજ એની સારવાર કરાવવી જોઈએ. એવી જ રીતે સ્વચ્છતા અને હાઇજીન જે છે એ પણ એટલું પૂરતા પ્રમાણમાં આપણે સાચવવું જોઈએ કે જેથી કરીને જે પુખ્ત પશુઓ તો પોતાને કદાચ રક્ષણ મળી શકશે પણ નવજાત બચ્ચાઓમાં એ વસ્તુ ના જોવા મળી શકે. એટલે આવા કિસ્સામાં એ વસ્તુ ખાસ કરાવવી જોઈએ. અને નિયમિત નિરીક્ષણ આમાં પણ એટલું જ જરૂરી છે કે જેથી કરીને એ પ્રકારના રોગો એમાં ના જોવા મળે. સો એવી વાત કરીએ કે આ બધાથી પશુપાલકને શું લાભ થઈ શકે. તો આપણને ખ્યાલ છે કે સ્વસ્થ પશુ હશે તો એની દૂધ ઉત્પાદન ક્ષમતા તો જળવાશે જ, જોડે જોડે એની પ્રજનન ક્ષમતામાં પણ એટલો જ વધારો જોવા મળશે. અને જે ઋતુચક્ર છે એ પણ એ નિયમિત પ્રમાણમાં રહેશે. પશુમાં જો ઋતુચક્ર નિયમિત પ્રમાણમાં ક્યારે હશે કે જે સ્વસ્થ હશે, એમાં બિનરોગી હશે, પૂરતા પ્રમાણમાં રોગપ્રતિકારક શક્તિ હશે, જે તાણ છે કે જે સ્ટ્રેસ છે એ બહુ ઓછું હશે તો એની ઋતુચક્ર જે સમયસર આવશે, સમયસર પશુ ગાભણ બનશે અને સમયાંતરે એ નવા પશુઓનો ઉમેરો કરતો રહેશે. તો એની સીધી અસર જે પશુપાલક છે એના આર્થિક લાભ તરફ જશે. તેવી જ રીતે જો સ્વસ્થ પશુ હશે તો જે નવજાત બચ્ચા છે એનું પણ એટલું પૂરતું ધ્યાન રાખી શકશે. એનું પૂરતું ધ્યાન રાખી શકશે તો નવજાત બચ્ચા સમય જતાં જે ભવિષ્યનું ધણ બનવાના છે એ પણ એમાં ઉમેરો કરશે. તો આની સીધી અસર પશુપાલકને આર્થિક લાભ નિવાડો કરી શકે છે. તો આવા કિસ્સામાં આપણે જો પૂરતું સાર સંભાળ રાખવામાં આવે તો આવા કિસ્સામાં ખર્ચ ઓછો થશે. ખર્ચ ઓછો થશે તો રોગો ઓછા થશે. રોગો ઓછા થશે તો આર્થિક રીતે તો લાભ પશુપાલકને થવાનો જ છે. તો અંતમાં હું પશુપાલકોને એટલું જ કહીશ કે પશુ સ્વસ્થ તો પશુપાલક સમૃદ્ધ. અને એમાં મુખ્યત્વે પાસાઓની જો હું વાત કરું તો પશુઓના જે આરોગ્યને છે એને સૌથી પહેલાં પ્રાથમિકતા આપવી જોઈએ. સાથે સાથે એની નિયમિત અને સંતુલિત પોષણ આપવું જોઈએ. નવજાત બચ્ચાઓ જે છે, દુર્બળ પશુઓ છે, જે વૃદ્ધ પશુઓ છે એની વિશેષ કાળજી માંગી લેતા હોય છે. તો એ પણ એટલું ધ્યાન રાખવું જોઈએ. સ્વચ્છતા અને હાઇજીન એ પણ એટલું જ જરૂરી છે. રસીકરણ અને રોગ નિવારણ, સાથે સાથે કૃમિનાશક દવાઓ અને નિયમિત નિરીક્ષણ અને તેમાં તાત્કાલિક પગલાં. આ બધા જે પાસાઓ છે જો પશુપાલક પોતાના પશુપાલનમાં રાખશે તો ચોક્કસપણે પશુપાલનમાં જે રોગો જોવા મળતા હોય છે એનો ધરખમ ઘટાડો જોવા મળશે અને એની સીધી અસર એના પર આર્થિક લાભ તરફ જોવા મળી શકે છે. અસ્તુ. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. તો પશુપાલક મિત્રો, ડૉક્ટર બિલવાલ સાહેબે આપણને શિયાળાની ઋતુમાં આપણે પશુઓના ખોરાકમાં, પશુઓની માવજતમાં અને જે પશુઓમાં રોગ ના આવે એ માટે આપણા પશુઓની કેવી કાળજી લેવી જોઈએ એ વિષય પર આપણા પશુપાલકોને ખૂબ જ ઉપયોગી માહિતી આપી. તો વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી વતી હું ડૉક્ટર અવિનાશ બિલવાલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર સર. તો પશુપાલક મિત્રો, આજના વિષય પરનું લેક્ચર છે એ આપણે સમાપ્ત કરીશું. આવતા શુક્રવારે ફરી એક નવા વિષય, નવા વક્તા અને નવી માહિતી સાથે ફરી મળીશું.
ત્યાં સુધી રજા આપશો. આભાર. આભાર ડૉક્ટર અવિનાશ. થેન્ક યુ મેડમ.